નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું નિર્મિત આપની સાથે અને અત્યારના સમાચારમાં આપણે વાત કરીશું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઈવીએમ મશીનોનું વિતરણ શરૂ. આ સાથે જ વાત કરીશું કે પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન માટે દિગ્ગજ નેતાઓ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. અને વાત કરીશું કે હવામાનની કે જેમાં કાળઝાળ ગરમીના પગલે અમદાવાદમાં 6 દિવસ હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ સમયે વાત કરીશું અને દેશ વિદેશની ખબરો વિશે, પરંતુ અત્યારે નજર કરીએ હેડલાઇન્સ પર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઈવીએમનું વિતરણ અને ફાળવણી શરૂ. પોલીસ બંદોબસ્ત હેઠળ સ્ટ્રોંગ રૂમમાંથી સીલ કરીને નિયુક્ત મતદાન મથકો પર મોકલવામાં આવી રહ્યા છે ઈવીએમ. પોલિંગ સ્ટાફ, કર્મચારીઓ તથા સુરક્ષા જવાનો પણ હવે પોલિંગ બૂથ પર રહેશે તૈનાત. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આવતીકાલે 48,450 મતદાન મથકો પર થશે મતદાન. 9,263 બેઠકો માટે 25,537 ઉમેદવારો મેદાનમાં. 736 બેઠકો બિનહરીફ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 100% મતદાન કરવા મતદારોને કરી અપીલ. કહ્યું, વિકસિત ગુજરાતના નિર્માણ માટે મતદાન અવશ્ય કરીએ. પશ્ચિમ બંગાળમાં બીજા ચરણ માટે ઝંઝાવાતી પ્રચાર. બારાનગરમાં નીતિન નવીને યોજી રેલી, તો અમિત શાહ, રાજનાથસિંહ સહિત દિગ્ગજ નેતાઓની પણ સભા અને રેલી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો પણ કોલકાતા અને હુગલીમાં હુંકાર, તો મમતા બેનર્જી પણ રીઝવશે મતદાતાઓને. ભાજપે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલના શીશ મહેલ 2.0ની તસવીરો કરી જાહેર. દિલ્હીના મંત્રી પ્રવેશ વર્માનો આરોપ. કહ્યું, તેમની લાઇફસ્ટાઇલ લક્ઝરી સરકારી આવાસને આલિશાન બનાવવા માટે કરોડો રૂપિયાનો કર્યો ખર્ચ. શાંતિ મંત્રણા માટે ચાલી રહેલ મધ્યસ્થતાને લઈને પાકિસ્તાનના ઉચ્ચસ્તરીય અધિકારી સાથે મળશે ઈરાનના વિદેશ મંત્રી. જોકે અમેરિકા સાથે નહીં થાય વાતચીત. અમેરિકાએ કહ્યું, ઈરાન પાસે સમાધાન માટે ખુલ્લી તક. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ. અમદાવાદમાં 6 દિવસ હીટવેવનું એલર્ટ. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી થઈ શકે છે નોંધપાત્ર વધારો. 30 એપ્રિલ સુધી હવામાન સામાન્ય રીતે રહેશે શુષ્ક. કામકાજ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ. પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેન્કિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ. આરબીઆઈએ કહ્યું, બેંક પાસે ડિપોઝિટર્સને પરત કરવા માટે પૂરતું ભંડોળ. નવા ગ્રાહકોને ઓનબોર્ડિંગ બંધ કરવા આપ્યો આ નિર્દેશ. સતત બિનપાલન અને ગેરરીતિઓને કારણે સેન્ટ્રલ બેંકે લીધો કડક નિર્ણય. અને આઈપીએલમાં આજે ડબલ હેડરનો રોમાંચ. બપોરે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જામશે મુકાબલો, તો 7:30 કલાકે રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે ટક્કર. ગઈકાલે બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે આપી માત.